હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 વિષય ગુજરાતી એકમ 9 છે રંગબેરંગી મસાલિયું। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે, સાચા શબ્દોના જૂથ બનાવો। તો અહીં શબ્દો તો આપેલા જ છે, તો આપણે ઉદાહરણ તરીકે ગળ્યું તો શીરો, ખીર, દૂધપાક, મધ, ખજૂર, ગોળ। એવી રીતે ખાટું તો કઢી, લીંબુ, કાચી કેરી, દહીં। ખારું તો મીઠું, તીખું તો મરચું અને આદું, કડવું તો લીમડો અને કારેલા। પછી હવે પ્રશ્ન 2 છે, શાકભાજી અને ફૂલો તારવો। તો શાકભાજીમાં આવશે રીંગણ, બટાકા, ટામેટું, દૂધી। ફૂલોમાં આવશે જુઈ, ચમેલી, ગુલાબ, ગલગોટો। હવે પ્રશ્ન 3 છે, ગીતમાંથી જોઈ સાચો ક્રમ લખો। તો આપણે પહેલાં શાકભાજી ધોવા, પછી શાકભાજી બાફવા, રાઈ હિંગથી વઘાર કરવો, પછી ઘર બહાર સુગંધ પહોંચી, હળદર મરચું નાખવા, શાક તૈયાર થવું। પછી અહીં પ્રશ્ન 4 છે, વાનગી અને તેમાં વપરાતી વસ્તુઓનું મુજબ જૂથ બનાવો। તો શીરો, તો શીરોમાં ખાંડ પણ નાખી શકીએ, ગોળ પણ નાખીએ, ઘઉં, લોટ, એલચી, બદામ, કાજુ વગેરે। કઢીમાં છાશ, દહીં, હિંગ, રાઈ। ખીર તો ખાંડ, કાજુ, બદામ, ચોખા, એલચી વગેરે। હવે પ્રશ્ન 5 છે, ઉદાહરણ મુજબ વાક્ય સામે શબ્દ લખો। તો શિરીન બહેન શીરો જમ્યા, તો જમવું। બીજામાં બનાવવું આવશે, ત્રીજામાં વિચારવું, ચોથામાં પીવું, પાંચમામાં વિચારવું, છઠ્ઠામાં તળવું, સાતમામાં સાતળવું, આઠમામાં મૂંઝાવવું અને નવમામાં લેવું। પ્રશ્ન 6, આપેલા ચોરસમાંથી શાકભાજી શોધો। તો આ ચોરસ છે, એમાં રીંગણ, આદું, દૂધી, પછી વાલોળ, બટાકા, ટામેટાં। પછી પ્રશ્ન 7 છે, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। મધ ગળ્યું ગોળ જેવું, તો લીમડો કડવું લીમડા જેવું। તીખું મરી, તો તીખું મરી જેવું। કાચી કેરી ખાટું કાચી કેરી જેવું। હવે પ્રશ્ન 8 છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો। કવિતામાં આવતા લીલા કલરના શાકભાજી લખો। તો લીલા કલરના શાકભાજી છે રીંગણ, ફ્લાવર, કોબીજ વગેરે। પછી વઘાર કર્યા વિના શાક બનાવીએ શું થાય? તો વઘાર કર્યા વિના શાક બનાવવામાં આવે તો શાકનો સ્વાદ અને સુગંધ બરાબર આવતી નથી। 3, મરચાં ખાધા પછી શીરીને શું કર્યું? તો મરચાં ખાધા પછી શીરીને 2 પવાલા પાણી પીધું। પછી આગળ, શીરીના કયા વ્રતથી મમ્મી મૂંઝાયા? તો શીરીના ગળ્યા, ખાટા, તીખા, કડવા વ્રતથી મમ્મી મૂંઝાયા હતા। 5, આદ્યાબહેને ખોવાયેલ ઘોડો શોધવા અદ્વૈતભાઈ પાસેથી શું જાણ્યું? તો આદ્યાબહેને ઘોડાનો દેખાવ, તેની ખાસ વાત, જુદાપણું, વિશેષતા, ક્યાં ખોવાય વગેરે અદ્વૈતભાઈ પાસેથી જાણ્યું। તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।